જ્યારે પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમણે સૌથી પહેલા ઊંચા પર્વતો, ખળખળ વહેતી નદીઓ, ઘટાદાર વૃક્ષો અને જાતભાતના પશુ પંખીઓ બનાવ્યા. આ બધું બનાવ્યા પછી અંતમાં તેમણે પોતાની સૌથી સર્વશ્રેષ્ઠ અને શક્તિશાળી રચના તરીકે મનુષ્યનું સર્જન કર્યું. જ્યારે દેવતાઓએ જોયું કે આટલી અદ્ભુત અને બુદ્ધિશાળી રચના ભીની માટીમાંથી તૈયાર કરવામાં આવી છે ત્યારે તેમને ખૂબ આશ્ચર્ય થયું. એક દેવતાએ કુતૂહલવશ પરમાત્માને પૂછ્યું, હે પ્રભુ, તમારી આ રચના તો અદ્ભુત છે, પણ તમે મનુષ્યને બનાવવા માટે માટી જેવો સામાન્ય પદાર્થ કેમ પસંદ કર્યો? આટલી શ્રેષ્ઠ રચના તો સોના, ચાંદી કે લોખંડ જેવા કિંમતી અને મજબૂત પદાર્થમાંથી હોવી જોઈતી હતી ને? ત્યારે પરમાત્માએ મંદ સ્મિત સાથે સમજાવ્યું, હે દેવ, તમે ક્યારેય સોનામાં કંઈ ઉગતું જોયું છે? કે પછી ચાંદી અને લોખંડમાં ક્યારેય નવું જીવન પાંગરતું જોયું છે? સોનું અને લોખંડ ભલે કિંમતી કે મજબૂત હોય, પણ તે જડ છે. તેમણે આગળ કહ્યું, જીવન અને વિકાસની ક્ષમતા ફક્ત માટીમાં જ હોય છે. બીજ માટીમાં જ ફૂટે છે, છોડ માટીમાંથી જ બહાર આવે છે અને સુંદર ફૂલો પણ માટીમાં જ ખીલે છે. માટીમાં લવચિકતા છે, સહિષ્ણુતા છે અને નવું સર્જન કરવાની શક્તિ છે. એટલા માટે જીવનના વિકાસ માટે માટી જ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર આધાર છે. આપણે બધા માટીમાંથી બનાવાયા છીએ. સહમત હો તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.